નીતા આજ જમવાનું શું બનાવ્યું છે? લીલી હળદર. શું વાત છે? ઓહો તારી આજ તો ખાવામાં બૂમ પડી જાય. તો આ હળદરાનો શાક બનાવવું હોય તો આપણે શું શું જુએ? પોંચો હળદર હોય તો પોંચો વટાણા, પોંચો ગાજર, 250 લીલું લસણ. પછી બીજી શાકભાજી નાખવી હોય નાખી શકે, પણ અમે તો નથી નાખતા. બરાબર. પછી આમાં ઘી કેટલું જોઈએ? જેટલી હળદર હોય એટલું ઘી જોઈએ. તો જય માતાજી મિત્રો, આજે નીતાએ શિયાળામાં ઠંડી પડવા મળી છે તો હલ્દી બનાવેલી છે. આ છે લીલું લસણ, આ છે ગાજર અને હળદર ને મટર બે ચૂલા ઉપર પકાવેલી છે. અને મસ્ત હળદર બનશે એટલે ખાવાની મજા પડી જાય. અને બાજરીના રોટલા કે ઘઉંના રોટલા? ઘઉંના ખાવાય ને ઘઉંના, બાજરીના ખાવાય ને બાજરી. એવું એમ? બોલવામાં થોડી ભૂલ કરી છે પણ વધો નહીં, ચાલે. આમાં તો હલ્દીમાં તો બાજરીનો રોટલો હોય તો સારું. એવું ના હોય તો જે ભાવતો હોય તો. એવું છે? તને શું ભાવે? મને તો ઘઉંનો હોય. હા. તો જય માતાજી મિત્રો, આજે અમારા ઘરે નીતાએ બનાવી છે હલ્દી, સ્પેશિયલ શિયાળુ આઈટમ, અને એ પણ દેશી ચૂલા ઉપર. ને અમારા પાપુ તો બોલતા જ નહીં કોઈ. આજે પાપુ પેલે જતી રહી જા, વિડીયોમાં આવે જા તો બેસી જા. હા હે પાપુ, આજ શું બનાવ્યું મમ્મીએ? હે મટરની હલ્દી કરીએ. હલ્દી કરીએ હે? તમારે ખાવાની હે? કેટલી ખાવાની હે? બે. હે તો બધાને જય શ્રી કૃષ્ણ કર દો. અને આપણે પિક્ચર જોવા ક્યું જતા? લાલો. તો જય માતાજી મિત્રો, આ છે અમારો નાનો પરિવાર. અમે અમારા 3 જણાની ફેમિલી છે અને અમે જુઓ મસ્ત આજ હલ્દી બનાવશું અને ખાશું. કોણે કોણે હલ્દી ખાધી છે એ કોમેન્ટ, લાઈક અને વિડીયોને શેર કરી નાખે. જય માતાજી.